अद्भ्यः साम्प्रतां पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तताग्रे तस्यदश्च वेददरूपमेदितान्मर्त्यस्य देवर्ध्वमाजानमग्ने वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णान् तमसा परस्तात् त्वमेव विदित्वादि मृत्युमेधेनान्यः पान्ता विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तरजायमानो बहुधाभिजायते तस्य योनिं परिवदयान्ते देरा तस्मिन् हतस्सर्ववनानि विश्वा આજુબાજુ ઉભેલા બધા બેસવાની કોશિશ કરે. થોડી અવ્યવસ્થા થઈ રહી છે. આજુબાજુ ઉભેલા મંડપની આજુબાજુ એ બધા નીચે બેસી જવાની વ્યવસ્થા કરે. અહીંયાથી પ્રાણ તત્વ માના મંદિરની જ મંદિરની અંદર જઈ રહ્યું છે. હરિ ઓમ અદ્ભ્યઃ સંવ્રતં पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताग्रे तस्य दष्टा वेददरूपमेतेतन्मर्त्यस्य देवर्ध्वमा जानमग्ने वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णान् तमसा परस्तात् त्वमेव वेदितवादि मृत्युर्मेधेनान्यः पन्था विद्यते यनाय બોલીએ શ્રી ચામુંડા માત કી જય. માતાજીનું તેજ અને મા ભગવતી એના નિજ મંદિર તરફ ગઈ છે. તત્વ 12:39 પછી આપણે અર્પણ કરીશું. યજમાનો બધા મંડપમાં આવી જાય. ભૂદેવો હોમ દ્રવ્ય આપવાની શરૂઆત કરે. બધા પોતાનું સ્થાન લઈ લે. આપણે 12:39ની રાહ જોવાની છે. કારણ કે મૂર્તિને સ્થિર કરતા લગભગ પોણો કલાક લાગશે અને બધી મૂર્તિઓ સ્થિર થાય, ઓળંબામાં લેવામાં આવે અને એના પછીથી આપણે માતાજીનો સર્વપ્રથમ દ્વાર ખોલવાનું. દ્વાર ખોલ્યા પછી માને ભૂખ લાગી હોય એટલે માતાજીનો થાળ આવશે. ભાઈ પોચાભાઈના પરિવાર તરફથી આપણો મુખ્ય ભંડારાનો થાળ આવશે. એ અર્પણ કરીશું. એ થાળ લેવા જાય ત્યારે પણ કોઈ ઢોલવાળા કોઈ હોય સાથે જઈ અને ઢોલ વગાડતા વગાડતા થાળ અહીંયા લાવવાનો છે. થાળ લેવા માટે પણ એક ભૂદેવ એમના ઘરે આવશે. ત્યાંથી આપણે થાળ અર્પણ કરીશું. થાળ અર્પણ કર્યા પછી માતાજીને અહીંયા આગળ દ્વાર ખોલતા પહેલા વાઘાના યજમાન આવશે. એમની પૂજા દીપકભાઈ કરાવશે. વાઘા અર્પણ કરવામાં આવશે. અન્નકૂટના યજમાન બધા જ છીએ આપણે, એટલે આપણે પૂજા કરવાની જરૂર નથી. તમે 3 દાડાથી બેઠા છો અને માને જમાડો, એમાં કંઈ નવાઈ નથી. એટલે તમે જે કંઈ અંકુટમાં આપ્યું હોય એ માતાજીને અર્પણ સમર્પણનો ભાવ છે. તો અમારી વિનંતી છે, પ્રથમ થાળ થર્યા પછીથી, અંકુટ ભર્યા પછીથી આપણે ઘડિયાળના કાંટે 3 વાગે જ્યારે પૂર્ણાહુતિ કરીએ ત્યારે માતાજીની પ્રથમ આરતીનો આખો પરિવાર યજમાનનો, ભલે 2 જણા હોય, 5 જણા હોય, 7 જણા હોય, એ બધાએ મંડપમાં આવવાનું છે. અને એ લોકો પહેલાં મંડપમાં આરતી કરી અને એમનો પરિવાર માતાજીની પ્રથમ આરતી માટે એ વખતે મંડપમાં કદા મંદિરમાં જશે. આ પ્રમાણેની આપણી વ્યવસ્થા છે. માને છત્ર અર્પણ કરવાવાળા છત્ર અર્પણ કરવા માટે અહીંયાથી દીપક મહારાજ લઈ જશે. ચમરવાળાને ચમર લઈને ત્યાં લઈ જશે. એ પ્રમાણે દરેક યજમાનોને ન્યાય આપવામાં આવશે. થાળવાળા પચાભાઈના પરિવારને વિનંતી કે થાળની તૈયારીઓ કરો અને માતાજીને અહીંયાથી જ્યારે તૈયાર થાય એના પછી આપણે બ્રાહ્મણ દેવ તમારા સાથે પાઠક સાહેબ કરાજ આવે, સંજયભાઈ આવે, જે બી આવે આપણે ત્યાંથી અહીંયા આવવાનું છે. પહેલી આરતીવાળા ભાઈ પરિવાર સાથે 3 વાગે અહીંયા આગળ આવશે. વાઘાવાળા ભાઈ અત્યારે આવી જાય. શણગારવાળા એ દીપકભાઈ શાસ્ત્રીને મળે. આ પ્રમાણે દ્વાર ઉદ્ઘાટનવાળા યજમાન શ્રી જે છે પરિવારનો એક નાનો પોતળો પણ અહીંયા આગળ આવશે કે જેના દ્વારા માતાજીનો દ્વાર ખોલ્યો છે. માતાજી હંમેશા કોઈનો દ્વાર બંધ કરતી નથી, એટલું યાદ રાખજો. જે માએ દરવાજો બંધ કર્યો છે ને એ મા એ પરિવારને બીજા 4 દરવાજા ખોલી આપશે. એવી આજે આ જગ્યા ઉપરથી હું બધાને હૃદયથી કહું છું
જીવનમાં બનાવ બનતા હોય છે, પણ એનો મતલબ એવો નથી કે કાયમ માટે બને. જે માએ લીધું છે ને એ મા એ પરિવારને સબાયું કરીને ના આપે તો આ જગ્યા ઉપર મારી પ્રતિષ્ઠા કરેલી નકામી પડે. એ પરિવારને મા ખૂબ આપશે. ભલે એનો નાનકડો પોતળો અહીંયા આવશે અને આજે સનાતન ધર્મનો દ્વાર ખોલશે, અને સનાતન ધર્મનો દ્વાર ખોલશે એનો દરવાજો કાયમ ઉગાડો રહેવાનો છે, અને કોઈની તાકાત નથી કે એના દરવાજાને આંચ લાગે. જીવનમાં નાની મોટી ત્રુટીઓ તો આવતી હોય, પણ માં જેના ઉપર કૃપા કરે છે ને, અને એ તો સારા માણસોને તકલીફ થાય, ખોટાને ક્યારેય ન થાય. સજ્જનોના ત્યાં તકલીફ હોય. આજે ઈ માને પ્રાર્થના કરીશું કે માં એ રખોપો કરવા વાળી તું છે. નાનકડો પોતળો પણ આવે અને એ દ્વાર ઉદ્ઘાટન કરશે, આરતી થશે. બધો જ કાર્યક્રમ આપણે રાબેતા મુજબ માના ચરણોની અંદર સમર્પિત કરવો છે. આવો યજમાનો બધા બેસી જાય. આહુતિનું દ્રવ્ય અપાઈ ગયું છે. હવે કોઈ સૂચના કદાચ કમિટીએ ભોજન વગેરેની આપવી હોય તો દઈ શકો છો. ત્યાંથી એક થાળ મંગાવી લેજો અને પછી ભોજન પ્રસાદ ચાલુ કરાવો. બધા જરા જગ્યા પર બેસી જાય. મંદિરમાં કોઈ ના રહે. જેની ઉછવણીનું નામ બોલાય એના સિવાય કોઈ આવવાનું નથી. બધા નીચે બેસી જાય. અમારા આયોજક મિત્રોમાંથી ભાઈ શ્રી પોચાભાઈ અહીંયાથી જે કંઈ સૂચન કરે એ સાંભળજો. બોલો શ્રી ચામુંડા માત કી. સર્વે ભાઈઓને ખાસ સૂચના કે આપણે જે રીતે ચડાવવાનું નામ બોલે ને એ યજમાને શ્રી મંદિરમાં આવવાનું. બાકી આપણે બધા બેસી જશું, આપણે બધા ઊભા રહેશું તો વ્યવસ્થા જળવાશે નહીં. ને મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે તો બહેનો તથા ભાઈઓ સૌ પ્રથમ મહેમાનો પ્રસાદ લેવા ભોજનશાળાએ પહોંચે ને 12:45 કલાકે 1:15 વાગે પાછા આપણા બધા અહીંયા આવી જાય. જો સૂચન કરી એ પ્રમાણે પોચાભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યારે જમી આવો, નહીતર પછી 1 વાગ્યા પછી જમવા મળશે. એટલે અત્યારે જમી અને અડધા કલાકમાં તમે બધા આવી જશો. આહિર પરિવારને જમતા વાર ન લાગે. ખુંગલા પરિવારને આવેલા મહેમાનો બધા ભોજન કરી અને જલ્દી 12:39 પહેલા યજમાનોએ અને બ્રાહ્મણોએ તો 1 વાગ્યા સુધી નામ નથી લેવાનું. યજમાનો અને બ્રાહ્મણો 1 વાગ્યા સુધી જમવા અમે જોવાનું જ નથી આપણે, બરાબર. બાકીના તમામ વ્યક્તિઓ ભોજન પ્રસાદ માટે જઈને જલ્દી પાછા આવે. અમારા વિપુલભાઈ તરફથી, વિપુલભાઈ કાનજીભાઈ તરફથી બ્રાહ્મણોને 5100 રૂપિયા ભેટ, 1111 દેવરાજભાઈ દાનાભાઈ ખોંગલા પરિવાર તરફથી, 1111 વાલાભાઈ કરશનભાઈ તરફથી, 500 રૂપિયા મંજીભાઈ બાબુભાઈ તરફથી, અને 1100 રૂપિયા રણજીતભાઈ જીવાભાઈ, 1100 રૂપિયા શંભુભાઈ ગોવિંદભાઈ ખોંગલા, અને 1100 રૂપિયા ખેમજીભાઈ સામંતભાઈ ખોંગલા તરફથી ભેટ આવે છે. મને એવું લાગે છે કે કોઈ ખોરડું બાકી નથી રહેતું. ધન્યવાદ છે. તાલીઓથી અમે બ્રાહ્મણો વધાવીએ છીએ કે તમારો પરિવાર લઈ પણ જાણે ને આપી પણ જાણે છે, કમાઈ પણ જાણે છે, આપી પણ જાણે છે, વાપરી પણ જાણે છે. મા જગદંબાના કાર્યની અંદર વાપરેલું ક્યારેય ખૂટવાનું નથી. આજનો આ પ્રસંગ મા જગદંબાના ચરણોની અંદર નવરાત્રિના 6ઠ્ઠા દિવસે ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, માય મહિષાસુર માર્યો, નર નારી નારૂપે, નર નારી નારૂપે, વ્યાપ્યા સગળે માં, જયો જયો આપણા ગામમાં વ્યાપક સ્વરૂપે માં ચામુંડા પ્રસ્થાપિત થઈ છે. હજુ એને શણગાર કરવાના બાકી છે. સમયાંતરે યજમાનો બોલાવવામાં આવશે. આહુતિનો ક્રમ ચાલુ. ઓમ ગણાનાન્વા ગણપતિ ગો હવામહે, પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે, નિધિનાન્વા નિધિપતિ ગો હવામહે, વસોમવા બધાએ સ્વાહા બોલવાનું છે. હો ઓમ ગણેશાય સ્થિરો ભવ, ઓમ ગણેશાય સ્થિરો ભવ સ્વાહા. આદિત્યભાઈ તમે આચાર્ય કુંડે બેસો. સ્થિરો ભવ સ્વાહા. ઓમ ગણેશાય 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 સ્થિરો ભવ સ્વાહા.
ઓમ ગણેશાય સ્થિરો ભવ સ્વાહા ઓમ ગણેશાય અપ્રમેયો 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 ભવ સ્વાહા. પ્રધાન કુંડ ઉપર બિરાજમાન થજો ભાઈ. પ્રધાન કુંડ ઉપર. ઓમ ગણેશાય અનાદિબોધો ભવ સ્વાહા 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 ઓમ ગણેશાય બનાવી દો. હલો, એક્ઝેક્ટ 12:39 દ્વાર ઉદ્ઘાટનના યજમાનને હાજર રહેવું. એક્ઝેક્ટ 12:15 આપણા 12:15 સાંભળજો, લખવું એટલે લખી રાખો. 12:15 આપણા વાઘા શણગારવાળા યજમાન આવી ગયા હોય તો એમને અત્યારે પણ મોકલી દેશો તો વાંધો નથી, કારણ કે એ શણગાર આપશે તો શણગાર થશે. બરાબર, આવી ગયા? ઓકે. ત્યાર પછી પ્રથમ થાળવાળા યજમાનશ્રીનો પરિવાર 12:39 દ્વારનું ઉદ્ઘાટન થાય એટલે વધુમાં વધુ ઉપર 10 મિનિટ વધારે થાય તો વાંધો નહીં, એ પરિવાર આવશે. માતાજીને પ્રથમ હાર પહેરાવવાવાળો યજમાન એ પણ 12:39 અહીંયા હાજર રહેવો જોઈએ. માતાજીના ચામરના યજમાનશ્રી એ પણ 12:39 હાજર રહેવા જોઈએ. માતાજીના ફરહાનો ચડાવો છે એ યજમાન પણ 12:39 હાજર રહેવા જોઈએ. માતાજીના છતરવાળા એ પણ બધા યજમાનો એક સાથે 12:39. એનું કારણ છે કે થાળ થાય એટલે ચમર પણ જોડાય, થાળ થાય એટલે માતાજીને છતર પણ અપાય, થાળ થાય એ વખતે ઘંટનાદ પણ થોડો કરવો પડે, અને માતાજીના વાઘા તો પહેલા અર્પણ કર્યા હોય. ખાલી માતાજીની આરતીવાળા યજમાન છે એમને સાંજે 3 સાડા 3 વાગે લગભગ હું માનું આરતી પૂર્ણાવતી વખતે આપણે પ્રથમ આરતી કરવાની છે, એટલે એ પણ આખો પરિવાર અહીંયા 3 વાગ્યા પછીથી અમે ફિક્સ ટાઈમ ના આપીએ, પણ 3 વાગ્યા સુધી અમનો પરિવાર, અમે તો 5 વાગ્યા સુધી રાહ જોવડાવીએ એવું નક્કી નહીં, પણ 3 વાગે તમે આવી જાઓ. કદાચ 3:30 પોણા 4 જેટલા વાગે એટલા વાગે તમારી પાસે આરતી કરાવશું, અને એ પ્રમાણે આપણે દરવાજો ખોલવાવાળા યજમાન શ્રી 12:39 એમનો એક નાનો પોડિયો પણ અહીંયા બોલાવી દેવા વિનંતી છે ખોંગલા પરિવારનો, અને ખૂબ સારી વ્યવસ્થા સાથે માતાજીનો દ્વાર ઉદ્ઘાટન કરશું. શ્રીફળ હોમવાનો સમય આપણો 4 વાગ્યાનો છે. 3 વાગે પૂર્ણાહુતિની શરૂઆત થાય. મંત્રો ભણાતા શ્રીફળ હોમવાનો સમય 4નો. 4:30 વાગે મંડપની આરતી વગેરે થાય એ વખતે પ્રથમ આરતીના યજમાન આવશે, અને લગભગ 5 વાગ્યા સુધીમાં આપણું સંપૂર્ણ કાર્ય અહીંયા પૂર્ણ થશે, જેની ગંભીર નોંધ લેવા માટે ગામ પધરને વિનંતી. ભાઈ, આહુતિ ચાલુ કરો. દીપક મહારાજ, આહુતિ ચાલુ કરાવો. ઓમ ગણેશાય અનાદિબોધો ભવ સ્વાહા 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 ઓમ ગણેશાય નિત્યો 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 ભવ સ્વાહા. 1100 રૂપિયા ખીમજીભાઈ સામંતભાઈ ખોંગલા, 501 બધા નારાયણ ખોંગલા, 501 હીરા નારાયણ ખોંગલા, 501 શંભુભાઈ અર્જનભાઈ ખોંગલા, 2000 રૂપિયા રમેશભાઈ ગાંગાભાઈ ખોંગલા, 1001 ખીમજીભાઈ સામંતભાઈ, 501 રાઘુભાઈ ગંગારામભાઈ, 1100 રૂપિયા ભાઈ ઘેલાભાઈ રાધાભાઈ, 1100 હીરાભાઈ રાઘુભાઈ તરફ ખોંગલા તરફથી ભેટ આવે છે. ધન્યવાદ. હું તો લખ્યું ના હોય તો એ ખોંગલા બોલી જ જઉં છું, પછી કોઈ ખોટું હોય તો કહેવી જજો પાછા. હું ધન્યવાદ.
हेलो चलो रेडी भाई आहुति जरा चालू જ રાખજો ओम गणेशाय नित्यो भव स्वाहा ओम गणेशाय नित्यो भव स्वाहा ओम गणेशाय नित्यो भव स्वाहा આપણે ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ મોભ ઉપર મૂકેલી છે દરવાજા ઉપર મૂકેલી છે એ ગણપતિ દાદા આમાં સ્થિર થાય એની આહુતિ છે ओम गणेशाय नित्यो भव स्वाहा ओम गणेशाय नित्यो भव स्वाहा ओम गणेशाय नित्यो भव स्वाहा ओम गणेशाय सर्वगो 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 भव स्वाहा ओम गणेशाय अविनाशो 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 भव स्वाहा ओम गणेशाय अक्लमो 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 भव स्वाहा ओम गणेशाय अनादिदेवो 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 भव स्वाहा ओम गणेशाय क्लुप्तो 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 भव स्वाहा तीक्ष्णदंष्ट महाकाय कल्पान्ते दहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुगुणां दातुमर्हसे ओम बम भटुकाय स्थिरो भव स्वाहा 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 ओम बम भटुकाय अप्रमेयो 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 भव स्वाहा જસવંતભાઈ ખુંગલા તરફથી 1100 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે ધન્યવાદ बम भटुकाय अप्रमेयो भव स्वाहा बम भटुकाय अप्रमेयो भव स्वाहा बम भटुकाय अप्रमेयो भव स्वाहा ओम 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 बम भटुकाय अनादिबोधो भव स्वाहा
ओम बम बटुकाय बटुक भैरवाय अनादिबोधो भव स्वाहा 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 बटुक भैरवाय नित्यो 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 भव स्वाहा बटुक भैरवाय सर्वगो 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 भव स्वाहा बटुक भैरवाय अविनाशो 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 भव स्वाहा દીપકભાઈ મુખ્ય યજમાનને હોમ માટે બોલાવી દો. મુખ્ય યજમાન પરિવાર હોમ માટે બહાર આવી જાય. મુખ્ય યજમાન પરિવાર હોમ માટે બહાર આવી જાય. જમવાનું હજુ વાર છે, જમાડવાનું ને બધું જ વિધિ હજુ વાર છે. એ તો આપણે જમણવાર લેવા જવાનું છે. મુખ્ય યજમાન પરિવાર હોમ માટે આવી જાય. જો આવી જાય. ચલો ભાઈ ચાલો. बटुक भैरवाय अविनाशो भव स्वाहा ओम 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 बटुक भैरवाय अक्लमो 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 भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अविनाशि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय રાધેશ્યામ अनादि જ્વેલર્સ देवो વાળા भव स्वाहा જરુવાળા ભાઈ તરફથી 1100 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે છે. લાલાભાઈ જસવંતભાઈ પરિવાર તરફથી 1100 રૂપિયા બ્રાહ્મણોને ભેટ આવે છે. ધન્યવાદ. ओम बटुक આપણે હવે भैरव- સમયની રાહ જોવાની. આહુતિ આપજો. બમ બટુક કાલ ભૈરવાય. ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक પાઠક भैरवाय સાહેબને अनादि વિનંતી છે देवो કે भव स्वाहा પાછા ભાઈના ત્યાં થાળ લેવા જવાનું છે. भैरवाय अनादि એ देवो વ્યવસ્થા એક भव બ્રાહ્મણને લઈને જજો. स्वाहा। ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव દરેક स्वाहा ओम બ્રાહ્મણોની बटुक भैरवाय યજમાનોની अनादि देवो भव આપણે 1 स्वाहा વાગ્યા પછી રિશેષ પડશે. અત્યારે આહુતિ જ ક્રમ કરવાનો છે. स्वाहा ओम बटुक भैरवाय अनादि देवो भव स्वाहा ओम बटुक भैरवाय क्लुप्तो 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 भव स्वाहा ओम काल भैरव स्थिरो भव स्वाहा ओम काल भैरव शिरो भव स्वाहा ओम काल भैरव स्थिरो भव स्वाहा ओम काल भैरव शिरो भव स्वाहा ओम काल भैरव
स्थिरो भव स्वाहा ओम कालभैरव शिरो भव स्वाहा ओम काल भैरव स्थिरो भव स्वाहा ओम कालभैरव शिरो भव स्वाहा ओम काल भैरव स्थिरो भव स्वाहा ओम कालभैरव शिरो भव स्वाहा ओम काल भैरव अप्रमेयो भव स्वाहा कालभैरव प्रमेयो भव स्वाहा ओम काल भैरव अप्रमेयो भव स्वाहा ओम कालभैरव अप्रमेयो भव स्वाहा ओम काल भैरव अप्रमेयो भव स्वाहा ओम कालभैरव प्रमेयो भव स्वाहा ओम काल भैरव अप्रमेयो भव स्वाहा ओम कालभैरव प्रमेयो भव स्वाहा ओम काल भैरव अनादि बोधो भव स्वाहा ओम कालभैरव अनादि बोधो भव स्वाहा ओम काल भैरव अनादि बोधो भव स्वाहा ओम कालभैरव अनादि કુલદીપભાઈ बोधो भव શાસ્ત્રી પણ स्वाहा જ્યાં હોય ओम ત્યાંથી काल મંડપમાં भैरव આવશે. अनादि बोधो भव ઉત્તર स्वाहा ધંધાની તૈયારી કરશે भव કુલદીપભાઈ. स्वाहा ओम काल भैरव अनादि बोधो भव स्वाहा ओम कालभैरव अनादि बोधो भव स्वाहा ओम काल भैरव વાલા अनादि વિદ્વાનોને बोधो વિનંતી भव છે. स्वाहा ओम कालभैरव अनादि बोधो भव स्वाहा ओम काल भैरव अनादि बोधो भव स्वाहा ओम कालभैरव अनादि बोधो भव स्वाहा ओम काल भैरव अनादि बोधो भव स्वाहा ओम कालभैरव अनादि बोधो भव स्वाहा ओम काल भैरव नित्यो 501 भव કિશનભાઈ स्वाहा બાહુભાઈ યુગલ ओम ખુંગલા कालभैरव તરફથી ચાંદોડા बोधो भव તરફથી ભેટ. स्वाहा 1100 મેજર કાનાભાઈ ખુંગલા તરફથી ભેટ. ધન્યવાદ. काल भैरव सर्वगो भव स्वाहा ओम कालभैरव सर्वगो भव स्वाहा ओम काल भैरव सर्वगो भव स्वाहा ओम कालभैरव भव स्वाहा ओम काल भैरव सर्वगो भव स्वाहा भैरव सर्वगो भव स्वाहा ओम काल भैरव सर्वगो भव स्वाहा ओम कालभैरव सर्वगो भव स्वाहा ओम काल भैरव सर्वगो भव स्वाहा ओम कालभैरव सर्वगो भव स्वाहा ओम काल भैरव सर्वगो भव स्वाहा ओम कालभैरव सर्वगो भव स्वाहा ओम काल भैरव सर्वगो દીપક भव स्वाहा પાઠક સાહેબને કાલભૈરવ. પાચાભાઈના ત્યાં આગળ થાળ લેવા જવાનું છે. ओम कालभैरवाय शिरो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव अविनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव विनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव विनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो भव स्वाहा ओम काल भैरव विनाशो भव स्वाहा ओम कालभैरव अविनाशो 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 भव स्वाहा ओम कालभैरवाय ओम ओम काल भैरवाय नित्यात्मने स्वाहा ओम कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा ओम कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा ओम कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा ओम कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा कालभैरवाय नित्यो भव स्वाहा ओम काल भैरवाय नित्यो भव स्वाहा कालभैरवाय नित्यो भव स्वाहा काल भैरवाय नित्यो नित्यो भव स्वाहा
ઓમ મહ ઓમ કાલભૈરવાય સર્વગો સર્વે હરિ ઓમ મહ બહાર ગામથી પધારેલા સર્વે મહેમાન ભાઈ બહેનો તથા ગામના સર્વે ભાઈ બહેનોને ખાસ વિનંતી કે પ્રસાદ તૈયાર થઈ ગયો છે તો ભોજન શાળાએ પ્રસાદ લેવા માટે જાશો. વારાફરતી પ્રસાદ લેવા માટે જઈએ તો આપણે વ્યવસ્થા જાળવી શકીએ. પ્રસાદ લેવા માટે ભોજન શાળાએ જવા વિનંતી. હરિ ઓમ મહ બીજું એક ભાઈ ખાસ સૂચના કે આપણે અનિવાર્ય સંજોગોના કારણે આપણે રાત્રે જે લોક ડાયરાનું આયોજન કર્યું હતું એ હવે આપણે મોકૂફ રાખેલ છે અને રાત્રે જમણવાર હતું એ પણ મોકૂફ રાખેલ છે. એટલે અત્યારે આપણે માતાજીને પ્રસાદ ચડી જાય ને આપણું નાળિયેર હોમાઈ જાય એટલે આપણે યજ્ઞનું કાર્ય પૂરું થશે. ખાસ સૂચના કે અનિવાર્ય સંજોગોના કારણે આપણે આજે રાત્રે લોક ડાયરાનું આયોજન કરેલ હતું એ મોકૂફ રાખેલ છે અને રાત્રે જે આપણા જમણવારનું પ્રોગ્રામ હતો એ પણ મોકૂફ રાખેલ છે. તો સર્વે પરિવારને ખાસ સૂચના. 1100 રૂપિયા સ્વર્ગવાસી ગોવિંદ મેજર મેપા ખોંગલા પરિવાર તરફથી બ્રાહ્મણોને ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિ ઓમ મહ ઓમ ચંડિકાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચંડિકાય ઓમ ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ચામુંડાય સ્થિરા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અપ્રમેયા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અપ્રમેયા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અપ્રમેયા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અપ્રમેયા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અપ્રમેયા ભવ સ્વાહા ચામુંડાય અપ્રમેયા ભવ સ્વાહા ઓમ 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 ચામુંડાય અનાદિબોધા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ ચામુંડાય નિત્યા ભવ ઓમ સ્વાહા ચામુંડાય નિત્યા ભવ સ્વાહા ઓમ ચામુંડાય નિત્યા ભવ ઓમ સ્વાહા ચામુંડાય નિત્યા ભવ સ્વાહા ઓમ 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 ચામુંડાય સર્વગા ભવ ઓમ સ્વાહા ચામુંડાય સર્વગા ભવ સ્વાહા ઓમ ચામુંડાય સર્વગા ભવ ઓમ સ્વાહા ચામુંડાય સર્વગા ભવ સ્વાહા ઓમ 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 ચામુંડાય અવિનાશો ભવ ઓમ સ્વાહા ચામુંડાય અવિનાશો ભવ સ્વાહા ઓમ ચામુંડાય અવિનાશા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અવિનાશા ભવ સ્વાહા ઓમ 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 ચામુંડાય અક્લમા ભવ ઓમ સ્વાહા ચામુંડાય અકલમા ભવ સ્વાહા આપણે હોમ ચાલુ જ રાખજો. અમારા યોગેશ્વર શાસ્ત્રી યોગી મહારાજ અને દીપક મહારાજ આપનું જ કાર્ય હવે આગળ સંપન્ન થઈ રહ્યું છે. તમે બંને જણા મંદિર તરફ દ્રષ્ટિ રાખજો. પંડ્યાજી 12:39 આપણે ઉદ્ઘાટન વિધિ વિધાન કરવાનું છે. સંજય પંડ્યા બધી જ તૈયારીઓ કરવા માટે વિનંતી. ઘડિયાળમાં સમય ધીરે ધીરે થવા આવ્યો છે. અહીંયા માતાજી શણગાર સજશે, અંકુર ભરાશે અને ત્યાર પછી 12:39 બ્રાહ્મણો મંદિરમાં જશે. વેદના મંત્રોથી દર્ભ ખેંચવામાં આવશે અને મૂર્તિને મૂર્તિમંત બની અને ચેતનાની વધારે કરવામાં આવશે. ત્યાર પછી માતાજીનો હાર કર્યા પછી માતાજીનો થાળ કર્યા પછી મા ભગવતીની આપણે બધા ગુણાનુવાદ ગાઈ અને સાંજે આપણે માતાજીની પ્રથમ આરતી માટે જવાનું છે. આ પ્રમાણેના કાર્યક્રમને બિલકુલ ફોલો કરવા માટે
યોગી મહારાજ અને દીપક મહારાજ તમે સાવધાન રહેજો. થાળ પોચાભાઈના ત્યાંથી આવી ગયો હશે, એ પ્રમાણે જરા જોઈ લેજો. ત્યાંથી મુખ્ય થાળ પણ આવી ગયો હશે બધો જ, અને અંકુટ આપણા યજમાનો તરફથી આવેલો છે, એ પણ આપણે સજાવવા માટે વિનંતી છે. આહુતિ ઓમ મહાચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ચામુંડાય અક્લમા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય અનાદિબોધા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય ક્લપ્તા ભવ સ્વાહા. ચામુંડાય ક્લુપ્તા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય ક્લપ્તા ભવ સ્વાહા. ચામુંડાય ક્લુપ્તા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય ક્લપ્તા ભવ સ્વાહા. ચામુંડાય ક્લુપ્તા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય ક્લપ્તા ભવ સ્વાહા. ચામુંડાય ક્લુપ્તા ભવ સ્વાહા. ઓમ ચામુંડાય ક્લપ્તા ભવ સ્વાહા. ચામુંડાય ક્લુપ્તા ભવ સ્વાહા. ઓમ વરુણાય સ્થિરો ભવ સ્વાહા. વરુણાય સ્થિરો ભવ સ્વાહા. વરુણાય સ્થિરો ભવ સ્વાહા. વરુણાય સ્થિરો ભવ સ્વાહા. ઓમ વરુણાય સ્થિરો ભવ સ્વાહા. વરુણાય સ્થિરો ભવ સ્વાહા. ઓમ વરુણાય સ્થિરો ભવ સ્વાહા. વરુણાય સ્થિરો ભવ સ્વાહા. ઓમ વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. ઓમ વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. ઓમ વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. ઓમ વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. વરુણાય અપ્રમેયો ભવ સ્વાહા. ઓમ વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. ઓમ વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. ઓમ વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. ઓમ વરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. અરુણાય અનાદિબોધો ભવ સ્વાહા. 1600 રૂપિયા કરસણ જેસંગ ચાંદ્રાણી તરફથી બ્રાહ્મણોને વસંત પૂજા આવે છે. 1000 રૂપિયા શામજી ગોવિંદ ખુંગલા તરફથી બ્રાહ્મણોને વસંત પૂજામાં આવે છે. ઓમ વરુણાય અનાદિબોધા ભવ સ્વાહા. 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 ઓમ વરુણાય નિત્યો 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 ભવ સ્વાહા. ઓમ મહાવરુણાય સર્વગો ભવ સ્વાહા. ઓમ વરુણાય 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 અવિનાશો ભવ ઓમ સ્વાહા. વરુણાય અવિનાશો ભવ સ્વાહા. ઓમ વરુણાય અવિનાશો ભવ સ્વાહા. ઓમ વરુણાય અવિનાશો ભવ સ્વાહા. ઓમ વરુણાય અક્લમો ભવ સ્વાહા. ઓમ વરુણાય અક્લમો ભવ સ્વાહા. ઓમ વરુણાય અક્લમો ભવ સ્વાહા. ઓમ વરુણાય અક્રમો ભવ સ્વાહા. ઓમ વરુણાય અનાદિ દેવો 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 ભવ સ્વાહા. ઓમ વરુણાય ક્લપ્તો 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 ભવ સ્વાહા. ઓમ મહા ઓમ અંબિકાજય સ્થિરા ભવ સ્વાહા. ઓમ અંબિકાયે સ્થિરા ભવ સ્વાહા. ઓમ અંબિકા
अंबिकायै स्थिरा भव स्वाहा ॐ अम्बिकायै स्थिरा भव स्वाहा ॐ अंबिकायै स्थिरा भव स्वाहा ॐ अम्बिकायै स्थिरा भव स्वाहा ॐ अंबिकायै जगत् स्थिरा भव स्वाहा ॐ अम्बिकायै स्थिरा भव स्वाहा ॐ अंबिकायै अप्रमेया भव स्वाहा ॐ अम्बिकायै अप्रमेया भव स्वाहा ॐ अंबिकायै अप्रमेया भव स्वाहा ॐ अम्बिकायै अप्रमेया भव स्वाहा ॐ अंबिकायै अप्रमेया भव स्वाहा ॐ अम्बिकायै अप्रमेया भव स्वाहा ॐ अंबिकायै अनादिबोधा भव स्वाहा ॐ अम्बिकायै अनादिदेवो भव स्वाहा ॐ अंबिकायै ધવલભાઈ મને મળે. अनादिबोधा भव स्वाहा ॐ अम्बिकायै अनादिबोधा शास्त्री. भव स्वाहा ॐ अंबिकायै अनादिबोधा भव स्वाहा ॐ अम्बिकायै अनादिबोधा भव स्वाहा ॐ अंबिकायै नित्या भव स्वाहा ॐ अम्बिकायै नित्या भव स्वाहा ॐ अंबिकायै नित्या भव स्वाहा ॐ अम्बिकायै नित्या भव स्वाहा ॐ अंबिकायै नित्या भव स्वाहा ॐ अम्बिकायै नित्या भव स्वाहा ॐ अंबिकायै नित्या भव स्वाहा ॐ अम्बिकायै नित्या भव स्वाहा ॐ अंबिकायै सर्वगा भव स्वाहा ॐ अम्बिकायै सर्वगा भव स्वाहा ॐ अंबिकायै सर्वगा भव स्वाहा ॐ अम्बिकायै सर्वगा भव स्वाहा ॐ अंबिकायै सर्वगा भव स्वाहा ॐ अम्बिकायै सर्वगा भव स्वाहा ॐ अंबिकायै सर्वगा भव स्वाहा ॐ अम्बिकायै सर्वगा भव स्वाहा ॐ अंबिकायै अविनाशो भव स्वाहा ॐ अम्बिकायै अविनाशो भव स्वाहा ॐ अंबिकायै अविनाशा भव स्वाहा ॐ अम्बिकायै अविनाशा भव स्वाहा ॐ अंबिकायै अविनाशा भव स्वाहा ॐ अम्बिकायै अविनाशा भव स्वाहा ॐ अंबिकायै अविनाशा भव स्वाहा ॐ अम्बिकायै अविनाशा भव स्वाहा ॐ अंबिकायै अक्लमा भव स्वाहा ॐ अम्बिकायै अक्लमा भव स्वाहा ॐ अंबिकायै अक्लमा भव स्वाहा ॐ अम्बिकायै अक्लमा भव स्वाहा ॐ अंबिकायै अक्लमा भव स्वाहा ॐ अम्बिकायै अक्लमा भव स्वाहा ॐ अंबिकायै अक्लमा भव स्वाहा ॐ अम्बिकायै अक्लमा भव स्वाहा ॐ अंबिकायै अनादिदेवा भव स्वाहा ॐ अम्बिकायै अक्लमा भव स्वाहा ॐ अंबिकायै अनादिदेवा भव स्वाहा ॐ अम्बिकायै अनादिदेवा भव स्वाहा ॐ अंबिकायै अनादिदेवा भव स्वाहा ॐ अम्बिकायै अनादिदेवा भव स्वाहा ॐ अंबिकायै अनादिदेवा भव स्वाहा ॐ अम्बिकायै अनादिदेवा भव स्वाहा ॐ अंबिकायै अनादिदेवा भव स्वाहा ॐ अम्बिकायै अनादिदेवा भव स्वाहा ॐ अंबिकायै क्लृप्ता भव स्वाहा ॐ अम्बिकायै क्लप्ता भव स्वाहा ॐ अंबिकायै क्लृप्ता भव स्वाहा ॐ अम्बिकायै क्लप्ता भव स्वाहा ॐ अंबिकायै क्लृप्ता भव स्वाहा ॐ अंबिकायै ॐ अम्बिकायै क्लप्ता भव स्वाहा ॐ महालक्ष्मी स्थिरा 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 भव स्वाहा ॐ महालक्ष्मी अप्रमेया 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 भव स्वाहा ॐ महालक्ष्मी अनादिबोधा भव स्वाहा ॐ महालक्ष्मी अप्रमेया भव स्वाहा ॐ महालक्ष्मी अनादिबोधा भव स्वाहा ॐ गणे हरि ओं महालक्ष्मी अनादिबोधा भव स्वाहा ॐ 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 महालक्ष्मी नित्या 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 भव स्वाहा ॐ महालक्ष्मी सर्वगा 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 भव स्वाहा
महालक्ष्मी सर्वगा भव स्वाहा ओम 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 महालक्ष्मी अविनाशा 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 भव स्वाहा ओम महालक्ष्मी अक्लमा 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 भव स्वाहा આપણે આ જે આહુતિ આપીએ છીએ ને એ કોઈ ટાઈમ પાસ નથી કરતા હો રિયલમાં આપણે જે ભગવાન બેઠા ને એ ભગવાન સ્થિર થાય એના માટે દેવ હોય તો સ્થિરો ભવ અને દેવી હોય તો સ્થિરા ભવ એના માટેનો પછી તમને મોડા શબ્દાર્થ સમજાવીશ પણ પ્રેમથી આહુતિ આપો કે અમારા ગામમાં સ્થિર થાઓ અને અમારા ગામનું ભવિષ્ય ઉજળું કરો એ માટેની આહુતિ છે હો એટલે ખૂબ પ્રેમથી આપજો બાપ બધા महालक्ष्मी अक्लमा भव स्वाहा ओम 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 महालक्ष्मी अनादि देवा 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 भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा હલો હા દરેક કુંડે એક એક બુદેવ બેસજો હો ને હા દરેક કુંડે બેસજો બાપ ત્યાં આદિત્ય ક્યાં છે આદિત્યભાઈ ત્યાં બેઠેલો છે કોણ પડ્યો પોપટ બાપા જરા બેસી જજો બાપ હા સતીશભાઈ તમે તમારા કુંડે એક હા એક વિપ્રાને બેસવું જરૂરી છે કદાચ કોઈ જગ્યાએ વિપ્રાનો વાર થવો હોય ચોક્કસ તમે થઈ શકો મને મોકા બોલાવજો હું તમારી જગ્યાએ બેસીશ હો ને જે પણ ભૂદેવને ઊભા થવું હોય એ મને ચોક્કસ કહેજો તમારે ઓપ્શન નહીં ચાલે હોય યજમાનોએ તો બેસવું જ પડશે પણ કદાચ તમારે આગા પાછા જવું હોય બહાર જવું હોય તો પતિ પત્ની બેમાંથી વારાફરતી જઈને પાછા આવી જજો હાથ પગ ધોઈને બાકી આહુતિ ચાલુ રહેશે જ્યાં સુધી દેવો સંપૂર્ણ જમાડ્યા વગર આપણને જમવાનું નથી એટલે આજે 1 વાગ્યા સુધી આપણને ફલાહાર મળવાનું નથી આજનો દિવસ પછી તમને બધાને છૂટી રોજ જમવાનું જ છે ને પછી હા ને આ ચલો ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लृप्ता भव स्वाहा एक मिनट
ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम પતિ અને महालक्ष्मी પત્ની બે સાથે ના જતા વારાફરતી જઈને પાછા આવવું હોય તો આવી શકો પણ એક તો આહુતિ ચાલુ જ રહેવી જોઈએ ઓકે કદાચ ઓપ્શનમાં આપું છું જવું હોય ઇમરજન્સી હોય તો બેમાંથી એક જઈને જલ્દી પાછા આવજો ઓકે આહુતિ ચાલુ જ રહેશે આહુતિ બંધ નહીં રહે સંજયભાઈ પંડ્યાને નમ્ર વિનંતી અહીંયા આવશો ઓમ महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव રાજેશભાઈ स्वाहा માસ્તર તરફથી બ્રાહ્મણોને 1100 રૂપિયા ભેટ આવે છે રાજેશભાઈ આવો એમના તરફથી ભેટ આવે છે ધન્યવાદ છે महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम महालक्ष्मी कलरप्ता भव स्वाहा ओम महालक्ष्मी क्लुप्ता भव स्वाहा ओम गायत्री दिव्यै स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्ये स्थिरा भव स्वाहा ओम ओय। गायत्री दिव्यै स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्ये स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्यै ओय। स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्ये स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्यै स्थिरा भव स्वाहा गायत्री दिव्ये स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्यै स्थिरा भव स्वाहा गायत्री दिव्ये स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्यै स्थिरा भव स्वाहा ओम गायत्री दिव्ये स्थिरा भव स्वाहा યજમાનોમાંથી કોઈનો સ્વાહાકારનો અવાજ આવતો નથી તો નમ્ર પ્રાર્થના કે યજમાનો તમામ બધા સ્વાહા બોલે ઓમ ગાયત્રી દિવ્यै સ્થિરા ભવ સ્વાહા चलो ओम गायत्री दिव्ये स्थिरा भव हाँ ओम- हजी जोरથી બોલો ओम गायत्री दिव्ये स्थिरा भव છેક આપણા રસોડી સંભળાવવું જોઈએ મારું ભાઈ ખબર પડી કે યજમાને હોમ કર્યો બરોબર ઓમ ગાયत्री दिव्ये स्थिरा भव જોરથી ओम गायत्री दिव्ये स्थिरा भव ओम હા. गायत्री दिव्ये स्थिरा भव ઓમ ગાયત્રી દિવ્યે અપ્રમેયા ભવ ओम गायत्री दिव्ये अप्रमेया भव ઓમ ગાયત્રી દિવ્યે અપ્રમેયા ભવ ओम गायत्री दिव्ये अप्रमेया भव ઓમ ગાયત્રી દિવ્યે અપ્રમેયા ભવ ઓમ ગાયત્રી દિવ્યે અપ્રમેયા ભવ ઓમ ગાયત્રી દિવ્યે અપ્રમેયા ભવ સ્વાહા પાછો અવાજ બંધ થઈ ગયો કોન્સ્ટન્ટ એક ધાર્યો એક ચાલુ ત્યારે ચાલુ રાખવાનું ઓમ ગાયત્રી દિવ્યૈ સ્થિરા ભવ ઓમ જોરથી. ગાયત્રી દિવ્યૈ અપ્રમેયા ભવ ઓમ 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 ગાયત્રી દિવ્યૈ અનાદિબોધા ભવ ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्ये अनादिबोधा भव ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्ये अनादिबोधा भव ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्ये अनादिबोधा भव ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्ये अनादिबोधा भव ओम गायत्री दिव्यै अनादिबोधा भव અમુકનો જ અવાજ આવે છે, અમુકનો અવાજ આવતો જ નહીં. ચલો ઓમ ગાયત્રી અનાદિબોધા ભવ ओम गायत्री दिव्यै अनादिबोधा भव ओम गायत्री दिव्ये अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्यै अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्ये अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्यै अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्ये अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्यै अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्ये अनादिबोधा भव स्वाहा ओम गायत्री दिव्यै नित्या भव स्वाहा ओम गायत्री दिव्ये नित्या भव स्वाहा ओम गायत्री दिव्यै नित्या भव स्वाहा ओम गायत्री दिव्ये नित्या भव
भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री दिव्ये नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री दिव्ये नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री दिव्ये नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री दिव्ये नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै नित्या भव स्वाहा ॐ गायत्री दिव्ये नित्या भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्ये सर्वगा भव स्वाहा ॐ गायत्री दिव्यै अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्ये अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्यै अविनाशा भव स्वाहा गायत्री दिव्ये अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्यै अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्ये अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्यै अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्ये अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्यै अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्ये अविनाशा भव स्वाहा ॐ गायत्री दिव्यै 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 अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्ये अक्लमा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवो भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि बोधा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्यै अनादि देवा भव स्वाहा ॐ गायत्री दिव्ये अनादि देवा भव स्वाहा ॐ गायत्री देवी क्लृप्ता भव स्वाहा ॐ गायत्री दिव्ये क्लुप्ता भव स्वाहा ॐ गायत्री दिव्यै क्लृप्ता भव स्वाहा ॐ गायत्री दिव्ये क्लुप्ता भव स्वाहा ॐ गायत्री दिव्यै
कलरप्ता भव स्वाहा गायत्री दिव्ये क्लुप्ता भव स्वाहा ॐ गायत्री दिव्ये कलरप्ता भव स्वाहा गायत्री दिव्ये क्लुप्ता भव स्वाहा ॐ गायत्री दिव्ये कलरप्ता 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 भव स्वाहा ओम ओम कुबेराय शिरो भव स्वाहा 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 ओम कुबेराय अप्रमेयो 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 भव स्वाहा ओम कुबेराय अक्रमेयो भव स्वाहा ओम कुबेराय अनादिबोधो 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 भव स्वाहा ओम कुबेराय नित्यो 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 भव स्वाहा ओम कुबेराय सर्वगो भव स्वाहा ओम कुबेराय सर्वगो भव स्वाहा ભાઈ વચ્ચે કોઈને પાણી વગેરે જોઈતું હોય તો આપવા પ્રયત્ન કરજો સ્વયંસેવક મિત્રો. હવે આપણે આહુતિ થોડી બાકી છે પણ વચ્ચે પાણી કદાચ પીવું હોય તો બધાને આપજો, પણ આહુતિ ચાલુ રાખજો, આહુતિ ચાલુ રાખજો. ડાબા હાથે પાણી પી લેજો, વાંધો નહીં. ओम महाकुबेराय सर्वगो भव स्वाहा ओम कुबेराय 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 अविनाशो भव स्वाहा ओम कुबेराय अविनाशो भव स्वाहा ओम कुबेराय अविनाशो भव स्वाहा. 12:22 થઈ છે. આપણે 12:39 સમય સાચવવો છે. સમગ્ર પદ્ધરગામ સાવધાન. પરિવારના બધાએ આપણે અહીંયા આગળ 12:39 સમય સાચવવાનો છે. વિદ્વાનોને વિનંતી છે કે અંદરની મૂર્તિ એક એક બ્રાહ્મણ ઉપરનું બનિયાન જબ્બો કાઢી અને પહોંચી જશે. બ્રાહ્મણોમાંથી પાઠક સાહેબને વિનંતી કે બ્રાહ્મણોનું સિલેક્શન કરી હમણાં નહીં, આહુતિ પૂર્ણ થાય એટલે તરત બનિયાન અને જબ્બો કાઢી અને બ્રાહ્મણોએ મૂર્તિ નજીકમાં રહેવાનું છે. કાર્યક્રમ 12:22 થઈ છે, 39 સંપન્ન કરવો છે. ચાલો આવું. ओम कुबेराय अविनाशो भव स्वाहा ओम कुबेराय अविनाशो भव स्वाहा ओम कुबेराय अविनाशो भव स्वाहा ओम कुबेराय अविनाशो भव स्वाहा. દ્વાર ઉદ્ઘાટનના યજમાનશ્રીને બોલાવી લો. યોગેશભાઈ શાસ્ત્રીને વિનંતી કે મંદિરના દ્વાર બંધ કરી લો અને હવે ત્યાં આગળ એક ફૂલનો હાર રાખો અને ત્યારબાદ એ દ્વાર ઉદ્ઘાટન વાળા પોરિયાને બોલાવવા વિનંતી. મેપાભાઈ દ્વાર ઉદ્ઘાટન કરવા વાળા પોરિયાને બોલાવી દેવા વિનંતી. ओम कुबेराय अविनाशो भव स्वाहा
ઓમ કુબેરાય અવિનાશો ભવ સ્વાહા ઓમ કુબેરાય અક્લમો ભવ સ્વાહા રોહિતભાઈ શાસ્ત્રી ઓમ ભાઈ શ્રી કુબેરાય રજુભાઈ શાસ્ત્રી પોતપોતાનું સ્થાન લે અમારી નમ્ર વિનંતી છે બધા જ ભૂદેવોને પોતાના સ્થાનને અલંકૃત કરે ઓમ કુબેરાય અક્લમો ભવ સ્વાહા ઓમ કુબેરાય હલો. અક્લમો ભવ સ્વાહા ઓમ કુબેરાય અક્લમો ભવ સ્વાહા ઓમ કુબેરાય અક્લમો ભવ સ્વાહા છેલ્લી ઓમ કોલી. કુબેરાય હલો, અક્લમો ભવ હલો, સ્વાહા હલો. ઓમ કુબેરાય અનાદિદેવો ભવ સ્વાહા હલો. ઓમ કુબેરાય અનાદિદેવો ભવ સ્વાહા બધા ઓમ સાવધાન કુબેરાય રહેશે. અનાદિદેવો ભવ સ્વાહા ઓમ કુબેરાય અનાદિદેવો ભવ સ્વાહા ઓમ કુબેરાય અનાદિદેવો ભવ સ્વાહા ઓમ કુબેરાય અનાદિદેવો ભવ ઓમ સ્વાહા કુબેરાય અનાદિદેવો ભવ સ્વાહા ઓમ કુબેરાય અનાદિદેવો ભવ ઓમ સ્વાહા કુબેરાય અનાદિદેવો ભવ ઓમ સ્વાહા કુબેરાય ક્લુપ્તો ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ સ્વાહા ઓમ કુબેરાય ક્લુપ્તો ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ ઓમ સ્વાહા કુબેરાય ક્લુપ્તો ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ ઓમ સ્વાહા કુબેરાય દીપક ક્લુપ્તો મહારાજ ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ સ્વાહા ઓમ દ્વાર કુબેરાય ઉદ્ઘાટનની ક્લુપ્તો તૈયારી ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ સ્વાહા ઓમ કુબેરાય ક્લુપ્તો ભવ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ સ્વાહા ઓમ કુબેરાય રજુ ક્લુપ્તો આવી ભવ જાઓ સ્વાહા ઓમ કુબેરાય કૃતો ભવ સ્વાહા ઓમ કુબેરાય ક્લુપ્તો ભવ સ્વાહા સ્વાહા ઓમ કલશાય સ્થિરો ભવ સ્વાહા ઓમ કલશાય શિરો ભવ સ્વાહા ઓમ કલશાય શિરો ભવ સ્વાહા ઓમ કલશાય શિરો ભવ સ્વાહા દીપક મહારાજ ઓમ દ્વાર કલશાય ઉદ્ઘાટન શિરો માટેની ભવ તૈયારી સ્વાહા. પાઠક સાહેબ ઓમ જરાય કલશાય દીપકભાઈને શિરો બહાર ભવ બોલાવો સ્વાહા. ઓમ એક કલશાય શ્રીફળ. શિરો ભવ સ્વાહા. દીપકભાઈ, ઓમ એક શ્રીફળ કલશાય દ્વાર શિરો ભવ ઉદ્ઘાટનથી. સ્વાહા. ઓમ કલશાય શિરો ભવ સ્વાહા ઓમ કલશાય અપ્રમેયો 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 ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય કુલદીપભાઈ. અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધા ભવ સ્વાહા ઓમ કલશાય અનાદિબોધો ભવ સ્વાહા ઓમ કલશાય નિત્યો ભવ સ્વાહા દીપકભાઈ મહારાજ ઓમ દ્વાર કલશાય ઉદ્ઘાટનના નિત્યો ભવ યજમાનશ્રીને સ્વાહા. બોલાવી લેજો ઓમ કલશાય નિત્યો ભવ સ્વાહા 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 ઓમ દરવાજો કલશાય- ખોલવા માટે જીવાભાઈ દુદાભાઈ ખોંગલા પરિવાર ના પરિવારમાંથી અહીંયા આગળ આવીને ઉભા રહેશે ખોંગલા પરિવારમાંથી જીવાભાઈ દુદાભાઈ પરિવાર પછી માતાજીના થાળમાં ધનુબેન નારાયણભાઈ ખોંગલા પરિવાર પ્રથમ હાર પહેરાવાવાળા કાનાભાઈ જીવાભાઈ મ્યાજરભાઈ ખોંગલા પરિવાર ચામરવાળા રમેશભાઈ વાલાભાઈ ખોંગલા પરિવાર એ ચામર લઈને પહોંચશે પછી છત્તરવાળા ભાઈ આવી ગયા છે બાબુભાઈ અર્જણભાઈ ખોંગલા પરિવાર માતાજીનો ઘંટનાદ કરવાનો છે દાનાભાઈ દેવરાજભાઈ ખોંગલા પરિવાર આ લોકોએ અંદર હાજર રહેવાનું છે કંકોત્રી ના હોય તો દીપકભાઈ લઈ લેજો જો આમાંથી ફરહાવાળા યજમાનશ્રી આવી ગયા માતાજીના વાઘા અર્પણ થઈ ગયા હવે આપણે આરતી આપણે બપોર પછી કરવાની છે પહેલી આરતી યજ્ઞના આરતી સાથે આરતી થશે હાર પહેરાવાવાળા થાળવાળા અને દરવાજો ખોલવાવાળા ત્રણ યજમાનોને ચામરવાળા છત્તરવાળા આ જરા કંકોત્રી વહીથી આપવા વિનંતી રેડી હવે આપણે જે આહુતિ જે શેષ વાક્ય ઓમ કલશાય સર્વગો ભવ સ્વાહા 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 ઓમ દીપક મહારાજ કલશાય સર્વગો એક ભવ 10 સ્વાહા. મિનિટ 12 ઓમ 39 કલશાય કહીએ સર્વગો ત્યારે ભવ સ્વાહા. ભાઈ મંદિરમાં બ્રાહ્મણો પહોંચી ગયા ઓમ કલશાય સર્વગો ભવ સ્વાહા. પાઠક ઓમ સાહેબ પહોંચી કલશાય જશે. અવિનાશો ભવ સ્વાહા. યોગી બાપા ઓમ કલશાય અવિનાશો ભવ મંગલમ સ્વાહા. ભગવાન ઓમ કલશાય અવિનાશો ભવ સ્વાહા 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 ઓમ કલશાય અક્લમો ભવ સ્વાહા ઓમ કલશાય અક્લમો ભવ સ્વાહા ઓમ કલશાય અક્લમો ભવ સ્વાહા ઓમ કલશાય ક્લમો ભવ સ્વાહા બોલો ચામુંડા માતની જય બધાએ ઊભા થઈ જવાનું બધાએ માતાજીના દ્વાર આગળ ઊભા રહેવાનું અને માને પ્રાર્થના કરવાની કે દ્વારા ખોલ કે માં તેરે બચડે મેં આના હોય આ ભાવ સાથે મા જગદંબાનો દરવાજો ખોલવા માટે જઈ રહ્યા છીએ આવો માનો દ્વાર ખોલે દર્શન દો ઘનશ્યામ નાથ મુરી અખિયા પ્યાસી રહે હે આ ભાવ સાથે હલ હલ એક થાળી મોકલાય સાઉન્ડ વાળા ભાઈ થાળી હલો 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 કનું
મારો દીકરો આવી ગયો છે દીપક મહારાજ દવારનો ઓકે તમે જરા અમે હવે જેના નામ લીધા એ લોકોને બોલાવી લેજો જરા પુનઃ નામ લેવામાં ડિસ્ટર્બન્સ થશે એકવાર લીધા છે એ પ્રમાણે દરવાજો ઉદ્ઘાટન જીવાભાઈ દુદાભાઈ ખોંગલા માતાજીમાં થાળ ધનુભાઈ નારાયણભાઈ ખોંગલા હાર પહેરાવાવાળા કાનાભાઈ જીવાભાઈ હાર તૈયાર રાખજો મ્યાજરભાઈ ખોંગલા પરિવાર માતાજીને ચમર કરાવજો રમેશભાઈ વાલાભાઈ ખોંગલા પરિવાર માતાજીનું છતર બાબુભાઈ અર્જુનભાઈ ખોંગલા માતાજીને ઘંટનાથ દાનાભાઈ દેવરાજભાઈ ખોંગલા આવો આપણે બધા મા જગદંબાનો દ્વાર ખોલવા માટે જઈ રહ્યા છે બાપુ એ મંગલ મંદિર ખોલો મંગલ મંદિર દીપક મહારાજ મારો હાથ ઊંચો કરું પછી મંદિર ખોલજો જીવનયતિ વેગે વટાવું દ્વારે મંગલ મંદિર ખોલો
परिवार देवतानां प्राणाय य प्राणाः ॐ आं ह्रीं ग्रौं यां लां वां सां सोहमासां चामुण्डा परिवार देवतानां जीवाय यस्तिरजीवः ॐ ह्रीं ग्रौं यां रां लां वां सां सोहं आसां जगदम्बिकाया प्राण प्रतिष्ठा कर्मं पुनः प्राण प्रतिष्ठा गदया सर्वेन्द्रियाणि उपतिष्ठन्तु स्वाहा तानो परिष्टा
સ્વાભિમાન ધરાતો વિશ્વે દેવા જય હમા જય તામો પ્રતિષ્ઠા. મારો બંને હાથ બધા ઊંચા કરજો. મારો જ્યોતિર્જગતા મારસ્યા બ્રાહ્મણાદ ધગ્રાભિમાન તાનો ત્વારિષ્ટાન ધગ્નકો સ્વાભિમાન દધાતો દેવા જય હમા જય તામો જગનકો સમેવ દદાતો વિશ્વે દેવા સઈ હમા જય તામો પાવગો અજ્ઞવકો શિવો ભવ હરિ ઓમ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ સુપ્રતિષ્ઠિતા વરદાહ ભવતા પધર ગામના જોગ પધર ગામ પધર ધામ વાળી ભગવતી જોગમાયા ચાંડામુંડ વિનાશની ચામુંડા માતાની આજના 12:39 મિનિટે ગામ મધ્યે બિરાજવા વાળી માં ચામુંડા માતાને વધાઈ હો વધાઈ હો વધાઈ હો બોલો ચામુંડા પધરા નમઃ પાર્વતી દીપકભાઈ ત્યાં માતાજીને થાળ ધરાવી દેજો. માને પહેલો હાર પહેરાવી દેજો. હવે અમને ભૂખ લાગી છે એટલે બ્રાહ્મણો બધા ભૂખ લાગી છે. બધા દર્શનાર્થીઓ વારાફરતી દર્શન કરવા પહોંચશે. માતાજીનો દ્વાર ખુલ્લો મૂક્યો છે. આરતી આપણે આ યજ્ઞની પૂર્ણાહુતિની આરતી સાથે મોટી આરતીના યજમાન આખો પરિવાર લઈ અને સાંજે 3 વાગ્યા પછી મંડપમાં પધારશે. એમના ઘરના 5 આવે 15 આવે અમને કોઈ વાંધો નથી. આખા પરિવારને લાભ આપવાનો છે પ્રથમ આરતીનો. તો હલો, હવે યજમાનો અને બ્રાહ્મણોને ફલાહારમાં જવાનું છે. તમામ યજમાનો દર્શન કર્યા પછી એક્ઝેક્ટ 2:30 વાગે મંડપમાં આપણે આવીશું. 3 વાગે આપણે યજ્ઞનારાયણની પૂર્ણાહુતિની શરૂઆત આપણે 3 આવીશું. એક્ઝેક્ટ 3 વાગે આપણે પૂર્ણાહુતિની શરૂઆત કરશું. થોડો કલાક આરામ કરી અને બધા 3 અહીંયા આવશે અને પછી પૂર્ણાહુતિની શરૂઆત કરશું. 4 વાગે લગભગ આપણી પૂર્ણાહુતિ થશે. 4:30 આરતી સાથેનો આખો કાર્યક્રમ આપણે પૂર્ણ કરી સમાપન સુધી લગભગ કરાર 4:30 5 વાગે એ સુધીનો આપણો આખો 5 પહેલા આખો કાર્યક્રમ સંપન્ન થઈ જશે. તો રખે ચૂકતા 3 થી 5નો સમય આ ચાચર ચોકમાં પધરના ચોકમાં જલ્દી બધા પધારજો. હવે યજમાનોને ત્યાં જવાનું છે. યજમાનોએ સમાજમાં ભોજન માટે ફલાહાર માટે જવાનું છે. બ્રાહ્મણોએ આપણે ઉતારે ભોજન પ્રસાદ માટે જવાનું છે. અને આ મંદિર બધાના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખાલી પ્રથમ આરતી બાકી છે અને એ આરતી આપણે સાંજે કરવાના છીએ. એ દરમિયાનમાં રમેશભાઈ રાઘુભાઈ ખુંગલા 1100 રૂપિયા, ગોવિંદભાઈ કરશનભાઈ જયશંકભાઈ ચાંદ્રાના તરફથી 1600 રૂપિયા, 1000 રૂપિયા શામજી ગોવિંદભાઈ ખુંગલા તરફથી, 1100 રૂપિયા રાજેશભાઈ માસ્તર તરફથી ભેટ આવે છે. ધન્યવાદ.